બેસ્ટ ઓફ લક પંડ્યા મૂવીનું ટ્રેલર રિલીઝ થયું છે આજે. અને પુત્ર બંને ટોમ એન્ડ જેરીની જેમ ઝઘડતા હશે, પણ બીજાના પગ ખેંચવાની લડાઈ થતી હોય. એક પિતા ઉપર લાંચ લેવાનો આરોપ લાગે છે ત્યારે સર્ચ કરે છે, કઈ રીતનું ઇન્વેસ્ટિગેશન કરે છે અને કઈ રીતે એક જે વકીલ પુત્ર છે તેમનો, તે કઈ રીતે પોતાના પિતા પર લાગેલો આરોપ ખોટો સાબિત કઈ રીતે કરે છે તે આ મૂવીની અંદર જોવાનું રહ્યું છે. ટ્રેલરની અંદર આપણને રિવીલ કરે છે કે સ્ટોરી કેવી હશે, શાના ઉપર આખી મૂવી ઊભી હશે, એ આપણને રિવીલ કરી જાય છે ટ્રેલર. મલ્હાર ઠાકર કઈ રીતે આ ટોટલી જે કેસ છે તેને સ્ટડી કરે છે, કઈ રીતે પોતાની વકીલાતની પોતાની આવડતને સાબિત કરીને પોતાના પિતાને બતાવે છે તે જોવાનું રહ્યું આપણને. અને એક પિતા પુત્ર પહેલાં તો એક ટોમ એન્ડ જેરીની જેમ થૂતું મેં પોતાનો એકબીજાનો પગ ખેંચતા હતા અને એ રીતને લડતા હતા, પણ જેવી જ મુસીબતની ઘડી આવી ત્યારે કઈ પ્રકારે પિતા અને પુત્ર બંને જે એકબીજાને લાગણી વ્યક્ત કરે છે યા ફિર કઈ રીતનો પ્રેમ એકબીજા સાથે જોડાઈ જાય છે અને કેવા પ્રકારના ઇમોશનલવાળા સીન્સ ક્રિએટ થાય છે. જે પિતા પુત્ર ઝઘડતા હતા તે હવે એક જૂટ થઈને આ કેસ સામે પોતાને જે નિર્દોષ સાબિત કરવા માટે કઈ પ્રકારે કેવા પગલાં લેશે અને કેવા પ્રકારે લડશે આ કેસ સામે, તે જોવાનું રહ્યું. અને તે જ આ મૂવી હવે તેની માટે જ આપણે આ મૂવીને જોવી પડશે. બાકી આપણે આગળ જોઈએ કે કઈ પ્રકારે આપણને ઝઘડી રાખે છે આ મૂવી, જે ઇન્ટેન્સ ક્રિએટ કરી શકે છે કે નહીં, કેમ કે આની અંદર ઇન્વેસ્ટિગેશનવાળો પાર્ટ બહુ મોટો ભાગ ભજવી શકે છે. તો શું આપણી સમક્ષ એ પ્રકારની સ્ટોરી એ પ્રકારનું ઇન્ટેન્સ ક્રિએટ કરી શકે છે કે ઇન્વેસ્ટિગેશન જે પ્રકારે થાય છે ત્યાં આગળ આપણે એજ ઓફ ધ સીટ બાંધી રાખે છે કે નહીં, તે જોવાનું રહ્યું. ઇમોશનવાળા ડાયલોગ ઘણા બધા હશે જે પિતા અને પુત્રનો જે પ્રેમ દર્શાવશે તે આપણને કેટલા હાર્ડલી કનેક્ટ થાય છે તે જોવાનું રહ્યું.